કલ્પના કરો, એક તરફ ગિરનારની સહસ્ત્રાબ્દીઓ જૂની ગુફાઓમાં તપ કરતા દિગંબર નાગા સાધુ, અને બીજી તરફ હજારો સીસીટીવી કેમેરા અને ડ્રોનની બાજ નજર. એક તરફ મૃગીકુંડમાં મધ્યરાત્રિએ થતું રહસ્યમય શાહી સ્નાન, અને બીજી તરફ દુનિયાના કોઈ પણ ખૂણેથી થતું લાઈવ દર્શન. બરાબર. આ છે ભવનાથ મેળો, જ્યાં પ્રાચીન શ્રદ્ધા અને આધુનિક વ્યવસ્થા એકબીજાને મળે પણ છે અને કદાચ ટકરાય પણ છે. સાચી વાત છે. તો સવાલ એ છે કે શું ભવનાથની આત્મા તેની પોતાની સફળતાના ભાર નીચે દબાઈ જશે? શું મિની કુંભનું ભવ્ય આયોજન તેના મૂળ તપસ્વી સ્વરૂપને ગળી જશે? આજે આપણે આ જ જટિલ પ્રશ્નોના જવાબ શોધીશું. સ્વાગત છે તમારું ગગનશ્રી ધરાણીની આ નવી ચર્ચામાં. ચાલો તો આ મેળાના એકદમ મૂળ સુધી પહોંચીએ. આ જગ્યા આટલી પવિત્ર અને એમ કે ઉર્જાવાન કેમ માનવામાં આવે છે? એનું આધ્યાત્મિક ડીએનએ શું છે? જો આનું મૂળ છે ને એ પુરાણોમાં ખૂબ ઊંડે સુધી જાય છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં એનો ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી આકાશ માર્ગે વિહાર કરી રહ્યા હતા, ઓકે, ત્યારે તેમના દિવ્ય વસ્ત્રો અહીંના મૃગીકુંડ પાસે પડ્યા હતા. અને ત્યારથી જ આ ક્ષેત્ર વસ્ત્રાપત ક્ષેત્ર તરીકે ઓળખાયું. વસ્ત્રાપત એટલે કે જ્યાં વસ્ત્રો પડ્યા હોય. બિલકુલ. જ્યાં સ્વયં દેવાધિદેવના વસ્ત્રો પૃથ્વીને સ્પર્શ્યા હોય. એટલે આ માત્ર એક ઘટના નથી, પણ આ ભૂમિને કૈલાસ સાથે જોડતી એક દિવ્ય કડી છે. એટલે આ માત્ર પથ્થર અને માટી નથી, પણ જીવંત દેવત્વનો અંશ છે. અને અહીંનું શિવલિંગ પણ સ્વયંભૂ કહેવાય છે, ખરું ને? હા, બિલકુલ. સ્વયંભૂ એટલે મતલબ કે જે માનવ દ્વારા નિર્મિત નથી, પણ ધરતીમાંથી સ્વયં પ્રગટ થયું છે. એટલે જ તેમને ભવનાથ કહેવાય છે. ભવ એટલે સૃષ્ટિ અને નાથ એટલે સ્વામી. અહીંની ઉર્જાનું બીજું એક મોટું કારણ એ પણ છે કે આ ભૂમિ 9 નાથ અને 84 સિદ્ધોની તપોભૂમિ રહી છે. ઓકે. આ એવા યોગીઓ હતા જેમણે કઠોર તપસ્યા દ્વારા અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. અને આ જ સંદર્ભમાં અમર આત્માઓની વાત પણ આવે છે, ખાસ કરીને અશ્વત્થામાની. આ માન્યતા પાછળનું શું રહસ્ય છે? હા, આ તો સૌથી રોમાંચક પાસું છે આ આખી વાતનું. લોકવાયકા મુજબ મહાભારતના અમર પાત્ર અશ્વત્થામા આજે પણ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ગુપ્ત વેશે અહીં મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે. ખરેખર? હા. કહેવાય છે કે કૃષ્ણના શાપને કારણે તેઓ મુક્તિ માટે ભટકી રહ્યા છે, અને શિવરાત્રિની એ પવિત્ર ક્ષણે ભવનાથ મહાદેવની પૂજા કરવાથી તેમને ક્ષણિક શાંતિ મળે છે. ઓહો. આ માન્યતા ભવનાથને માત્ર એક તીર્થ સ્થાન નહીં, પણ સમય અને કાળથી પર એક રહસ્યમય પરિમાણ આપે છે. આ તો અદ્ભુત છે. ગગનભાઈએ જે રીતે આખો વિષય રજૂ કર્યો છે ને, એના પરથી એટલું તો સ્પષ્ટ છે કે આ માત્ર એક ભૌગોલિક સ્થાન નથી, પણ એક જીવંત આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર છે. બિલકુલ. અને આ પૌરાણિક પૃષ્ઠભૂમિ જ આ મેળાના હાર્દ સમાન નાગા સાધુઓના મહત્વને વધુ ઘેરું બનાવે છે. કોણ છે આ સાધુઓ અને શા માટે તેઓ આ મેળાનું કેન્દ્રબિંદુ છે? નાગા સાધુઓ છે ને એ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દશનામી સંપ્રદાયના યોદ્ધા સંન્યાસી છે. યોદ્ધા સંન્યાસી? હા. અને અહીં નાગા શબ્દનો અર્થ માત્ર નગ્નતા નથી. એ એક એવી અવસ્થા છે જ્યાં સાધુ ભૌતિક જગત, સુખ દુઃખ અને વસ્ત્રો સુદ્ધાનો ત્યાગ કરીને પ્રકૃતિ સાથે એકાકાર થઈ જાય છે. તેઓ વર્ષભર હિમાલયની દુર્ગમ ગુફાઓમાં કઠોર તપસ્યા કરે છે, અને માત્ર કુંભ કે ભવનાથ જેવા પવિત્ર અવસરે જ લોકો સમક્ષ આવે છે. અને તેમની રવેડી અને શાહી સ્નાનનું દ્રશ્ય કેવું હોય છે? આપણે ફિલ્મોમાં કે ફોટામાં જ જોયું હોય, પણ તેની વાસ્તવિક અનુભૂતિ કેવી હશે? એ દ્રશ્ય છે ને, એને શબ્દોમાં વર્ણવવું બહુ મુશ્કેલ છે. મહાશિવરાત્રિની રાત્રે જ્યારે લાખો ભક્તો શ્વાસ રોકીને રાહ જોતા હોય, ત્યારે અચાનક શંખનાદ અને હર હર મહાદેવના ગગનભેદી નારા સાથે નાગા સાધુઓની રવેડી નીકળે છે. રવેડી એટલે કે શોભાયાત્રા? હા, શોભાયાત્રા. હાથી ઘોડા પર સવાર, હાથમાં તલવાર, ત્રિશૂળ, ભસ્મ લગાવેલા સાધુઓ જ્યારે મૃગીકુંડ તરફ આગળ વધે છે, ત્યારે વાતાવરણમાં એક અજીબ વીજળી જેવી ઊર્જા ફેલાઈ જાય છે. અને પછી રાત્રે બરાબર 12 વાગ્યે શંખનાદની વચ્ચે તેઓ મૃગીકુંડમાં પવિત્ર સ્નાન કરે છે. આ જ છે શાહી સ્નાન.
માનવા જ નથી આવતું કે આજે પણ આવી પરંપરા જીવંત છે. એક ક્ષણે તો જાણે સમય થંભી જતો હશે. મેં એવા ઘણા શ્રદ્ધાળુઓ સાથે વાત કરી છે. તેઓ કહે છે કે તે ક્ષણે તમને ડર નહીં પણ એક અકલ્પનીય શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે. વાહ. અને એવી માન્યતા પણ છે કે તે સમયે દેવતાઓ પણ સૂક્ષ્મ સ્વરૂપે ત્યાં હાજર રહીને આ સ્નાનના સાક્ષી બને છે. મતલબ કે ભૌતિક અને આધ્યાત્મિક જગત વચ્ચેનો પડદો હટી જવાની ક્ષણ છે. બિલકુલ. આવી દિવ્ય અનુભૂતિની વાતો જો આપણા શ્રોતાઓના મનને પણ સ્પર્શી રહી હોય તો અમને જરૂર જણાવજો. આ ચર્ચાને એક લાઇક આપીને તમે તમારો પ્રતિભાવ વ્યક્ત કરી શકો છો, જે અમને આવા વિષયો વધુ ઊંડાણપૂર્વક શોધવા માટે પ્રોત્સાહિત કરશે. તો એક તરફ આ સદીઓ જૂની, અતિ રહસ્યમય અને કાચી પરંપરા છે, અને હવે આપણે વાત કરીએ આધુનિક પરિવર્તનની. આ વર્ષે મેળાને સત્તાવાર રીતે મિની કુંભનો દરજ્જો મળ્યો છે. આ માત્ર એક નવું નામ છે કે પછી તેનાથી કંઈક એમ કે મૂળભૂત રીતે બદલાઈ રહ્યું છે? ના, આ માત્ર નામ નથી. આ એક બહુ મોટો બદલાવ છે. ઓકે. મિની કુંભનો દરજ્જો મળવો એ એક સરકારી સ્વીકૃતિ છે કે આ મેળો હવે માત્ર પ્રાદેશિક નહીં પણ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. અને આની પાછળ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો સ્પષ્ટ આર્થિક અને સાંસ્કૃતિક હેતુ પણ છે. બરાબર. પ્રયાગરાજ કે હરિદ્વારના કુંભની જેમ જ અહીં પણ અખાડાઓ આવે છે, એટલે આ દરજ્જો તેને આધ્યાત્મિક રીતે પણ વધુ મહત્વપૂર્ણ બનાવે છે. પણ અહીં એક પ્રશ્ન થાય, શું કુંભ શબ્દનો ઉપયોગ કરવાથી પ્રયાગરાજ કે ઉજ્જૈન જેવા મુખ્ય કુંભ મેળાના બ્રાન્ડિંગ પર કોઈ અસર નહીં પડે? શું આ તેના મહત્વને થોડું પાતળું નથી કરતું? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે, અને કેટલાક પરંપરાવાદીઓ ચોક્કસપણે આવું માને પણ છે. પરંતુ બીજો દૃષ્ટિકોણ એ છે કે તે ભવનાથને એક મોટા કેનવાસ પર મૂકે છે, જેનાથી વધુ સંસાધનો, વધુ સારી વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય ઓળખ મળે છે. અને આ વર્ષના આયોજનમાં તે સ્પષ્ટપણે દેખાયું પણ છે. જેમ કે શું? આ વર્ષના મિની કુંભમાં એવું શું નવું હતું જે પહેલા નહોતું? ઘણું બધું. દાખલા તરીકે પહેલી વખત ડમરૂ યાત્રાનું આયોજન થયું. ડમરૂ યાત્રા? હા, જેમાં હજારો સાધુ ભક્તોએ એક સાથે ડમરૂ વગાડીને શિવજીનું આહ્વાન કર્યું. એ એક અદ્ભુત દ્રશ્ય હતું. સુરક્ષા વ્યવસ્થા પણ અભૂતપૂર્વ હતી. 3500થી વધુ સુરક્ષાકર્મીઓ, 570થી વધુ સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ. એટલે આખો વિસ્તાર વ્હીકલ ફ્રી ઝોન હતો. બરાબર. આ બધું શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે સારું છે. પણ ગગન શ્રીધરાણીના સંશોધનમાં એક રસપ્રદ મુદ્દો એ પણ છે કે આ વખતે મૈથિલી ઠાકુર અને સુરેશ વાડકર જેવા ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન થયું. અહીં મારો પ્રશ્ન એ છે કે શું આ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય વ્યવસ્થા મેળાના મૂળ આધ્યાત્મિક અને તપસ્વી સ્વરૂપને જોખમમાં નથી મૂકતા? શું આ બધું તેને એક મેળામાંથી ઇવેન્ટ જેવું નથી બનાવી રહ્યું? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ એ દ્વંદ્વ છે જેની સાથે ભવનાથ આજે ઝઝૂમી રહ્યું છે. એક તરફ આ આયોજન લાખો લોકોને એક સુરક્ષિત અને સુવિધાજનક અનુભવ આપે છે, પણ બીજી તરફ નાગા સાધુઓ, જેમણે સંસારનો ત્યાગ કર્યો છે, બરાબર, એમના માટે આ ભવ્ય સ્ટેજ, લાઇટિંગ અને સેલિબ્રિટી કલાકારોનો શું અર્થ છે? શું આ કોમર્શિયલાઇઝેશન એ મૂળ ભાવનાને ઓછી નથી કરતું, જેના માટે લોકો અહીં આવે છે? આનો કોઈ સરળ જવાબ નથી. પરંપરા અને આધુનિકતાના આ સંગમ પર શ્રોતાઓના શું વિચારો છે એ જાણવાની અમને ખૂબ ઉત્સુકતા છે. જો આપ આ મંથનમાં જોડાયેલા રહેવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ સંવાદનો ભાગ બનો. અને આ આધુનિકતાનું સૌથી મોટું ઉદાહરણ છે ડિજિટલ ભવનાથ પહેલ. પરંપરા હવે ટેકનોલોજી સાથે હાથ મિલાવી રહી છે. આ પહેલ શું છે અને તેની શું અસર થઈ રહી છે? ગુજરાત સરકારે એક સમર્પિત વેબસાઇટ અને સિસ્ટમ બનાવી છે. ઓકે. જેના દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણેથી ભક્તો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકે છે. આ ઉપરાંત મેળામાં ક્યાં ઉતારા છે, પાર્કિંગ ક્યાં છે, મેડિકલ સુવિધા ક્યાં છે, આ બધી જ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ છે. અને ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટ હેઠળ એક અત્યાધુનિક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આનાથી નિઃશંકાપણે સુવિધા વધી છે. જે લોકો શારીરિક રીતે નથી આવી શકતા, ખાસ કરીને વિદેશમાં વસતા ગુજરાતીઓ, તેઓ પણ અનુભવ સાથે જોડાઈ શકે છે. સાચી વાત છે. પણ અહીં પણ એક બીજો પાસો છે. શું? તીર્થયાત્રાનો મૂળભૂત હેતુ માત્ર દેવતાના દર્શન કરવાનો નથી હોતો.
પણ ત્યાં સુધી પહોંચવા માટે કષ્ટ સહન કરવાનો, ભૌતિક સુવિધાઓ છોડીને શ્રદ્ધાના બળે પ્રવાસ ખેડવાનો એ પણ છે. એ પ્રવાસ પોતે જ એક તપસ્યા છે. બરાબર. જ્યારે બધું જ આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ જાય ત્યારે શું તે મૂળ અનુભવની ગહનતા ઓછી નથી થતી? ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આપણે ગગન શ્રીધરાણીએ જે લેખો આપ્યા છે તે જોઈએ તો આ ડિજિટલ પહેલનો મુખ્ય હેતુ માત્ર સુવિધા જ નહીં પણ વૈશ્વિક સ્તરે ભવનાથની ઓળખ સ્થાપિત કરવાનો છે. હા. અને તેને એક ગ્લોબલ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવાનો પણ છે. એ શ્રદ્ધાને ટેકનોલોજી દ્વારા પેકેજ કરવાનો એક પ્રયાસ છે. અને જુઓ, એમાં કંઈ ખોટું નથી. સનાતન પરંપરાઓ હંમેશા સમય સાથે બદલાતી રહી છે. સાચી વાત. તેથી જ તે આજે પણ જીવંત છે. પ્રશ્ન માત્ર સંતુલનનો છે. ટેકનોલોજી અને વ્યવસ્થાપન શ્રદ્ધાના અનુભવને વધારવા માટેના સાધન બનવા જોઈએ, ખુદ અનુભવ નહીં. તો પુરાણોના વસ્ત્રાપત ક્ષેત્રથી લઈને આજના ડિજિટલ મિનિકુંભ સુધીની ભવનાથની આ યાત્રા આપણને એક ચોરાહા પર લાવીને ઊભી રાખે છે. બિલકુલ. આ મેળો એ વાતનો જીવંત પુરાવો છે કે પરંપરાઓ સ્થિર નથી. તે એક નદી જેવી છે જે સતત વહેતી રહે છે અને નવા પ્રવાહોને પોતાની અંદર સમાવતી રહે છે. પડકાર એ છે કે નદી પોતાનો મૂળ માર્ગ અને શુદ્ધતા ન ગુમાવે. આ સમગ્ર ચર્ચાનો આધાર ગગન શ્રીધરાણીએ પૂરા પાડેલા ઊંડાણપૂર્વકના સોર્સ હતા. જો આપને આ પ્રકારનું વિશ્લેષણ ગમ્યું હોય અને ભવિષ્યમાં પણ આવા વિષયો પર ઊંડા ઉતરવું હોય તો અમારી ચેનલને જરૂર અનુસરજો અને આ પ્રયાસને તમારો પ્રેમ આપવા માટે વિડીયોને લાઇક કરજો. અને અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જવા માંગીશ. જરૂર. જેમ જેમ ભવનાથ મેળો વધુ સુલભ, વ્યવસ્થિત અને વૈશ્વિક બનતો જાય છે, શું આપણે તેના અસ્તવ્યસ્ત, કાચા અને રહસ્યમય સ્વરૂપને ગુમાવી રહ્યા છીએ? બહુ ઊંડો પ્રશ્ન છે. શું સાચી આધ્યાત્મિકતા સુવિધાઓમાં મળે છે કે પછી પડકારોમાં? વૈશ્વિક પ્રસિદ્ધિ તેની આધ્યાત્મિક ગહનતાને વધારશે કે પછી તેને એક પર્યટન સ્થળ બનાવીને છોડી દેશે? ગિરનારની ગોદમાં શિવની ચેતના આજે પણ એટલી જ જીવંત છે. ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.